હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં. હવે શિયાળાની ઠંડીમાં એકદમ લીલા અને તાજા સરસ એવા બધા આપણે શાકભાજી મળી જતા હોય છે. તો એમાંથી જ સરસ બનાવેલી વેજીટેબલ સેન્ડવિચ જે ઓછા સમયમાં એકદમ સ્વાદિષ્ટ અને તુરંત બનીને તૈયાર થઈ જાય છે. અને એ બહાને આપણે વેજીટેબલ્સ પણ ખાઈ શકીએ. તો ચલો આપણે વેજીટેબલ સેન્ડવિચ એકદમ યુનિક અને સરસ, જે એક વખત જો આ સેન્ડવિચ ખાધી ને તો જો તમારા બ્રેડના પેકેટો ઓછા ન પડે તો કહેજો. જેમાં ટેસ્ટ એકદમ પિઝા જેવો તમે ઓળખી પણ નહીં શકો એટલો સરસ આવવાનો છે. તો વેજીટેબલ સેન્ડવિચને કેવી રીતે બનાવી, ચલો આપણે આગળ મુજબ જોઈએ. જેમાં આ રીતે બનાવેલી સેન્ડવિચ દરેક હોટલોની સેન્ડવિચને પણ ટૂંકી પાડી દેશે. તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ. અને હજુ સુધી વિડીયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો, અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો, અને સાથે ચેનલની વિઝિટ અવશ્ય કરજો. તો આજની જે વેજીટેબલ સેન્ડવિચ બનાવવાના છીએ એના માટે મેં અહીંયા 1 વાટકા જેટલું એકદમ બારીક સમારેલી કોબી લીધેલી છે. તો 1 વાટકો કોબી, 1 વાટકો શિમલા મિર્ચ જેને પણ એકદમ બારીક સમારેલું, 1 વાટકો ગાજર, 1 વાટકો ડુંગળી 1 વાટકામાં થોડું પ્રમાણ ઓછું રાખ્યું છે, અડધો વાટકો ઝીણું સમારેલું ટમેટું, અને 1 નાની વાટકી છે એ સમારેલી કાકડી, અને અડધો વાટકો છે એ સમારેલી લીલી કોથમરી. આ બધા વેજીટેબલ હવે મિક્સ થઈ ગયા છે, તો એને સરખી રીતે આપણે મિક્સ કરી દઈએ. હવે બધા વેજીટેબલ ઉમેર્યા બાદ એને હળવા હાથે આપણે મિક્સ કરી દઈએ. ત્યારબાદ 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ, 1.5 ચમચી ઓરેગાનો અને 1 ચમચી ગરમ મસાલો. ગરમ મસાલાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને ચપટી નમક, માત્ર ચપટી જ નમક ઉમેર્યું છે. અને આપણે જરૂર મુજબ માયોનીઝનો ઉપયોગ કરીશું, તો થોડું માયોનીઝ ઉમેરી અને આપણે બધા વેજીટેબલમાં ઉમેરેલા મસાલા સાથે એને મિક્સ કરી દઈએ. હવે રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોનો ટેસ્ટ સેન્ડવિચમાં એટલો જોરદાર આવે છે કે એની જગ્યાએ તમારે બ્લેક મરીનો કે ભૂકાની પણ જરૂર નહીં પડે. તો માયોનીઝ આપણે ઉમેર્યા બાદ એને મિક્સ કર્યું તો હજી થોડું પ્રમાણ ઓછું લાગે છે, એટલે થોડું ફરી માયોનીઝ ઉમેરી દઈએ. અને માયોનીઝ ઉમેર્યા બાદ ફરી એને આપણે વેજીટેબલમાં સરખી રીતે મિક્સ કરી દઈશું. સરખી રીતે માયોનીઝ પણ એમાં મિક્સ થઈ ગયું છે, અને સેન્ડવિચ માટેનો જે મસાલો છે એ પણ સરસ એવો બનીને તૈયાર છે. તો એને સાઈડમાં રાખી દઈએ. હવે ગ્રીન ચટણી બનાવવા માટે સમારેલી કોથમરી, 1 લીલું મરચું, ચપટી ખાંડ, સ્વાદ અનુસાર નમક અને અડધું ફાડું લીંબુનો રસ ઉમેરી દઈએ. લીંબુનો રસ ઉમેરાઈ જાય ત્યારબાદ એમાં માત્ર 1 ઘૂંટ જેટલું જ એમાં પાણી ઉમેરવાનું છે. તો 1 ઘૂંટ જેટલું પાણી ઉમેરી દઈએ અને એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈએ. તો પીસાઈ ગયા બાદ આપણી બ્રેડમાં લગાવવા માટેની ગ્રીન ચટણી પણ તૈયાર છે. હવે બ્રેડમાં આપણે એક બાજુ ગ્રીન બનાવેલી ચટણી લગાવી દઈશું, અને સેન્ડવિચ માટે બનાવેલો જે મસાલો છે એ લગાવી દઈએ. હવે વેજીટેબલ મસાલો છે એ સરખી રીતે આપણે બ્રેડ ઉપર લગાવી દઈશું, અને એ લગાવાઈ જાય ત્યારે એની ઉપર એક બ્રેડ મૂકી દઈએ. તો આ રીતે બધી વેજીટેબલ સેન્ડવિચ છે એ બનાવી અને તૈયાર કરી લઈએ. તો બધી બ્રેડ સરખી રીતે ભરાઈ ગયા બાદ હવે મેં અહીંયા સેન્ડવિચ મશીન લીધું છે, જેમાં આ રીતે મેં પ્લેટ રાખેલી છે, અને હવે એમાં આપણે ફરતે બટર લગાવી દઈએ. બટર લગાવ્યા બાદ બ્રેડ જે આપણે ભરીને તૈયાર કરી છે એને મૂકી દઈએ. અને જો તમારી પાસે આ રીતે પ્લેટવાળું સેન્ડવિચ મેકર ન હોય તો તમે એને તવી અથવા લોઢીમાં પણ શેકી શકો છો. તો સેન્ડવિચ છે એ સરસ એવી બનીને તૈયાર છે. તો હવે આપણે એને ગરમા ગરમ એક પ્લેટમાં સર્વ કરીએ. જો આ રીતે સેન્ડવિચ બનાવીને તો હોટલોની સેન્ડવિચને પણ ટૂંકી ન પાડી દે તો મને કહેજો. અને શું તમે આ જ રીતની રેસિપી સાથે ક્યારેય વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે? જો ન બનાવી હોય ને તો હું કહું છું એક વખત અવશ્ય ટ્રાય કરો. બધાને ખૂબ જ ભાવવાની છે, એની ગેરંટી અને એનો વિશ્વાસ હું આપું છું. અને જો આ રીતે બનાવીને તો તમારા બ્રેડના પેકેટો ઓછા ન પડે તો મને કહેજો. તો છે ને એકદમ યુનિક અને સરસ
ઓછા સમયમાં ઝટપટ બની જતી વેજીટેબલ સેન્ડવિચ, અને બાળકો પણ એ બહાને વેજીટેબલ ખાશે. તો તમને આજની આ વેજીટેબલ સેન્ડવિચની રેસીપી કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો. અને તમે મારો વિડીયો ક્યાં ગામ, શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ મને કમેન્ટ કરજો. અને હજુ સુધી વિડીયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો, અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો. સાથે સાથે બેલ આઇકોન અવશ્ય દબાવજો, જેથી આવા જ સરસ મજાના અવનવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો, જેથી એ લોકો પણ અવનવી રેસીપીથી પરિચિત બનશે. થેન્ક યુ ફોર વોચિંગ.